હલો મિત્રો, બધાનું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં. તો ડિસ્કશન શરૂ કરીએ. તો આગલા લેક્ચરમાં આપણે સરસ ઇન્ડેક્સ વિશે ઘણું બધું જાણ્યા હતા, કોર્પોરેટ એક્શન વિશે શીખ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે શરૂ કરીશું ઇવેન્ટ, યાની કે કી ઇવેન્ટ કઈ હોઈ શકે છે જેનો ઇમ્પેક્ટ આપણે માર્કેટ ઉપર જોઈ શકીએ છીએ. તમે અવારનવાર જ્યારે પણ માર્કેટમાં ઇન્વોલ્વ થશો ત્યારે તમે ઘણી બધી ઇવેન્ટ વિશે સાંભળશો. જેમ કે તમે જોશો કે મોનેટરી પોલિસી આવવાની છે, બજેટ અનાઉન્સમેન્ટ છે, ઘણી બધી જે ક્વાર્ટરલી રિઝલ્ટ છે, ઘણી બધી જે ઇવેન્ટો છે એને સમજવું જરૂરી છે. જો આપણે ઇવેન્ટના બેઝ ઉપર ટ્રેડ નહીં કરીએ, બટ એઝ અ ટ્રેડર તમને જો એના વિશે ઇન્ફોર્મેશન છે તો એ બેટર છે, રાઈટ? તો સૌથી પહેલું આપણું તમે જોયું હશે મોનેટરી પોલિસી વિશે તમે અવારનવાર સાંભળતા હશો. તો આજે થોડું મોનેટરી પોલિસી વિશે ડિટેલમાં સમજીએ. તો મોનેટરી પોલિસી સમજતા પહેલાં સૌથી પહેલો કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ, જેનું નામ છે ઇન્ફ્લેશન. હવે ઇન્ફ્લેશનનો મતલબ શું છે? તો ઇન્ફ્લેશનનો મતલબ એ જ છે કે ભાવ વધારો, ટૂંકમાં આપણી ગુજરાતી ભાષામાં કહીએ. યાની કે તમે જુઓ છો કે દર વર્ષે જે ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે. જેમ કે આ વખતે ધારો કે તમે એક્ઝામ્પલ છે કે તમને ટામેટા 30 રૂપિયા કિલો મળે છે, રાઈટ? તો આગલી વખતે યાની કે થોડા ટાઈમ પછી આ જ ટામેટા જો 60 રૂપિયા કેજી થાય, કાં તો 40 રૂપિયા પર કેજી થાય. મતલબ કે ચીજ વસ્તુના ભાવમાં થયો વધારો, આને શું કહીશું આપણે? ઇન્ફ્લેશન, રાઈટ? ઇન્ફ્લેશન મતલબ સિમ્પલી કોસ્ટ ઓફ લિવિંગમાં વધારો થવો. યાની કે તમે જીવનચર્યામાં જે પણ તમારી જરૂરી ચીજ વસ્તુઓ છે એનો દર વર્ષે યા થોડા સમય બાદ ભાવ વધે છે, એને આપણે ઇન્ફ્લેશન તરીકે કન્સિડર કરીશું, રાઈટ? તો ઇન્ફ્લેશન સમજીએ. હવે આપણે મોનેટરી પોલિસી સમજવાની કોશિશ કરીએ. હવે જો મોનેટરી પોલિસી શું છે, તો કે મોનેટરી પોલિસી એક ટૂલ છે. શું છે? ટૂલ મતલબ આપણે શું કહી શકીએ આપણી ગુજરાતી ભાષામાં? મતલબ કે સાધન. હવે જો હરેક દેશમાં એક સેન્ટ્રલ બેંક હોય, જેમ કે આપણી સેન્ટ્રલ બેંક કઈ છે? તો કે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાઈટ? હવે આરબીઆઈ શું કરશે? આ મોનેટરી પોલિસી મતલબ મોનેટરી પોલિસીનો યુઝ કરી અને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાની કોશિશ કરશે. કેવી રીતે એ બધું આજે સરસ ડિટેલમાં સમજીએ, પણ એના પહેલાં એટલું ક્લિયર કરી દો કે મોનેટરી પોલિસી એક ટૂલ છે જેનો આરબીઆઈ યુઝ કરશે. મોનેટરી પોલિસીમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હશે, એ ઇન્સ્ટ્રુમેન્ટમાં વધારો ઘટાડો કરી અને ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવાની કોશિશ કરશે. તો ચલો સમજીએ કે શું એનો ઓબ્જેક્ટિવ છે અને આપણે એનો કેવી રીતે યુઝ કરી શકીએ, રાઈટ? હવે જો મોનેટરી પોલિસી સિમ્પલ, જેમ કે મેં કીધું કે મેક્રો ઇકોનોમિક્સ પોલિસી ટૂલ છે, રાઈટ? મેક્રો ઇકોનોમિક્સ ટૂલ છે જેનું બેંક મતલબ કે આરબીઆઈ શું કરશે? તો કે સપ્લાય ઓફ મની, મતલબ આપણી જે ઇકોનોમી છે એમાં પૈસાની ના વધઘટ જે છે, યાની કે જે સપ્લાય છે એને કંટ્રોલ કરવાની કોશિશ કોણ કરશે? આરબીઆઈ. અને કેવી રીતે કરશે? મોનેટરી પોલિસીના થ્રુ. તો મોનેટરી પોલિસીનો ઓબ્જેક્ટિવ શું છે? તો સિમ્પલ છે કે ભાઈ મોનેટરી પોલિસીના થ્રુ એસેલરેટ ધ ગ્રોથ ઓફ ઇકોનોમી, યાની ઇકોનોમીનો ગ્રોથ કરવો, યાની કે આપણો જે દેશનો ગ્રોથ થઈ રહ્યો છે એ જળવાઈ રહેવું જોઈએ. પ્રાઇઝમાં સ્ટેબિલિટી મેન્ટેન કરવાની છે, યાની કે પ્રાઇસ સ્ટેબિલિટી ક્યારે રહેશે? જ્યારે તમે ઇકોનોમી સરસ રીતે પ્રાઇસ સ્ટેબિલિટી રહી તો ઇકોનોમી સરસ રીતે સ્ટેબલ રહેશે. જનરેટિંગ એમ્પ્લોયમેન્ટ, મતલબ કે ક્લિયર છે કે જો આપણી ઇકોનોમીનો ગ્રોથ થઈ રહ્યો છે મતલબ બિઝનેસીસ ગ્રોથ થઈ રહ્યા છે, અને બિઝનેસ ગ્રોથ હશે તો ડેફિનેટલી એમ્પ્લોયમેન્ટ પણ જનરેટ થશે. અને એક્સચેન્જ રેટમાં સ્ટેબલાઇઝેશન લાવવું, મતલબ કે આપણા જે તમે જુઓ છો આપણી કરન્સીમાં જે એક્સચેન્જ રેટ છે એમાં સ્ટેબલ રાખવી જરૂરી છે. તો એ બધું જ એના થ્રુ થશે, મોનેટરી પોલિસીના થ્રુ. અને મોનેટરી પોલિસી શું કરશે? એન્ડ ઓફ ધ સૌથી મેઇન ઓબ્જેક્ટિવ તો એક જ છે કે સપ્લાય ઓફ મની કંટ્રોલ કરવું છે એમાં, ઇકોનોમીમાં, રાઈટ? તો મોનેટરી પોલિસી વિશે હવે થોડું ડિટેલમાં શીખીએ, રાઈટ? તો મોનેટરી પોલિસી જો બે ટાઈપની હોય, એક્સપાન્શનરી મોનેટરી પોલિસી અને કોન્ટ્રાક્શનરી મોનેટરી પોલિસી. એક્સપાન્શનનો મતલબ સિમ્પલ શું છે કે એક્સપાન્ડ કરવું, મતલબ ખુલ્લું છોડી દેવું, રાઈટ? કોન્ટ્રાક્ટ કરવું મતલબ એના ઉપર પ્રેશર ક્રિએટ કરવું, મતલબ ઘટાડવું, કોન્ટ્રાક્ટ કરવું, રાઈટ? તો એક્સપાન્શનરીનો મતલબ શું છે કે જો આપણને સાંભળવા મળે છે કે ભાઈ આ વખતની મોનેટરી પોલિસી છે એક્સપાન્શનરી મોનેટરી પોલિસી છે, મતલબ કે મોનેટરી પોલિસીમાં શું થયું છે કે સૌથી પહેલાં એમને આરબીઆઈને લાગે છે કે ઇકોનોમીમાં મનીનો સપ્લાય બહુ ઓછો છે, તો એ શું કરશે? મનીનો સપ્લાય વધારશે અને ઇકોનોમીમાં વધારે પડતા પૈસા ફરતા થાય એવી કોશિશ કરશે. એટલે એના માટે શું કરશે? સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું ચાલુ કરી દેશે આરબીઆઈ. બીજું કામ શું કરશે કે જે પણ રિઝર્વ રિક્વાયરમેન્ટ છે બેંકની એ શું છે બધું હમણાં ડિટેલમાં ચર્ચા કરીએ. એટલે કે રિઝર્વ રિક્વાયરમેન્ટ છે એને પણ ઓછી કરી દેશે. પછી શું કરશે કે જે આપણી સેન્ટ્રલ બેંક છે એ ગવર્મેન્ટ સિક્યોરિટી બાય કરશે, મતલબ જે ગવર્મેન્ટ બોન્ડ છે એ બધું શું કરશે? કેશમાં બાય કરશે. જેના કારણે શું થશે કે એક તો કેશ માર્કેટમાં ફરતા થશે, રાઈટ?
બીજું કોન્ટ્રેક્શનરીમાં શું કરશે? કોન્ટ્રેક્શનરી મતલબ કે ગવર્મેન્ટને યાની કે સેન્ટ્રલ બેંકને એવું લાગે છે કે ઇકોનોમીમાં બહુ વધારે પડતા પૈસા ફરી રહ્યા છે, રાઈટ, સપ્લાય ઓફ મની વધારે છે, તો શું કરશે? એ સૌથી પહેલાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું શરૂ કરી દેશે, જેના કારણે ઇઝીલી લોકો પાસે પૈસા ઓછા પહોંચે. પછી રિઝર્વ રિક્વાયરમેન્ટ છે એને ઇન્ક્રીઝ કરી દેશે. ગવર્મેન્ટ બોન્ડ છે એને ખરીદ્યા હતા એને પાછું શું કરશે? સેલ કરી દેશે. એટલે માર્કેટમાંથી લિક્વિડિટી ગાયબ કરી નાખશે, રાઈટ. તો મોનેટરી પોલિસી શું છે? તો કે સિમ્પલ બે ટાઈપની મોનેટરી પોલિસી હશે, એક્સપાન્શનરી અને કોન્ટ્રેક્શનરી. આવું તમારે બધું યાદ નથી રાખવાનું, જસ્ટ તમે સમજવા માટે તમે સેટ કરશો તો બેટર છે, રાઈટ. હવે જો મોનેટરી પોલિસી અને ઇન્ફ્લેશન માટે છે ને આપણી ગવર્મેન્ટે છે ને યાની કે જે આપણું સેન્ટર છે એને ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટ આપ્યો છે. કોને? તો આરબીઆઈને શું કીધું છે કે આરબીઆઈને સિમ્પલ સેન્ટરે એવું કીધું છે કે જો અહીંયા લખ્યું છે કે ઇન્ફ્લેશન ટાર્ગેટ સેટ બાય ધ સેન્ટર, યાની કે દર 5 વર્ષે એક વખત સેન્ટર આરબીઆઈના કન્સલ્ટેશન સાથે શું કરશે? એક ગોલ સેટ કરશે. શેનો? ઇન્ફ્લેશનનો. જેમ કે અત્યારે 2021થી 25 આ 5 વર્ષ દરમિયાન ઇન્ફ્લેશન શું રાખવામાં આવ્યું છે કે 4% રેન્જ છે, આ પર્સન્ટમાં રેન્જ છે, યાની કે 4થી વધારે +2 અને +- યાની કે 2 થી 6ની વચ્ચેની રેન્જમાં ઇન્ફ્લેશન આ રેન્જમાં રહેવું જોઈએ. એ કામ કરવું છે આરબીઆઈનું, રાઈટ. તો યાની કે એને શું કરવું? એક ફિક્સ યાની ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટ રાખ્યો, રાઈટ. હવે જો આપણે મોનેટરી પોલિસી કમિટી વિશે જોઈએ તો મોનેટરી પોલિસી કમિટી શું છે? તો કે મોનેટરી પોલિસી કમિટીમાં શું થશે કે સૌથી પહેલાં એની જોડે તમે જુઓ હર વર્ષે હર 3 મહિનાના સમયગાળો જેને આપણે ક્વાર્ટર કહીએ, રાઈટ. તો એક ક્વાર્ટર એટલે કે 3 મહિનાના સમયગાળા એવી રીતે વર્ષમાં 4 વખત તમને અવારનવાર તમને સાંભળવા મળશે કે ક્વાર્ટરલી આપણા જે આરબીઆઈના ગવર્નર છે એ રિવ્યૂ કરશે. શું એને? તો મોનેટરી પોલિસીને રિવ્યૂ કરશે. મતલબ મોનેટરી પોલિસીમાં અમે આ ચેન્જ લાવ્યો છે, અમે આવી રીતે વિચારી રહ્યા છીએ, એ બધું ડિસ્કશન કરશે, રાઈટ. હવે જો કમિટીમાં કેટલા મેક્સિમમ મેમ્બર હોઈ શકે? તો કે 6 મેમ્બર છે, ઓછામાં ઓછા 4 તો હોવા જ જોઈએ, મેજોરિટી 6 જ હોય છે. તો જો એમાં સૌથી પહેલાં કોણ હોય છે? કમિટીમાં 6 મેમ્બર હોય છે, એમાં સૌથી પહેલાં એમપી જે આરબીઆઈના આપણા ગવર્નર હોય છે, પછી ડેપ્યુટી ગવર્નર હોય છે, એક આરબીઆઈના બોર્ડ તરફથી હોય છે, અને બીજા જે ગવર્મેન્ટ છે એમના તરફથી 3 મેમ્બર નોમિનેટેડ હોય. મતલબ એ પણ સ્પેશિયલ રેકમેન્ડેશન જેમ કે કેબિનેટ સેક્રેટરી ને એ બધા આરબીઆઈના ગવર્નર થ્રુ જે પણ રેકમેન્ડેશન એમના તરફથી 3 મેમ્બર્સ હશે, યાની કે કુલ 6 મેમ્બર હશે એમપીસીમાં મોનેટરી પોલિસી કમિટીમાં, અને એ લોકો ડિસાઇડ કરશે કે શું મોનેટરી પોલિસીમાં ચેન્જીસ લાવવા. હવે ફાઇનલી સમજીએ કે મોનેટરી પોલિસી શું છે. તો મોનેટરી પોલિસી હંમેશા 2 ટાઈપની હોય, ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ. ક્વોન્ટિટેટિવ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ક્વોલિટેટિવ ઇમ્પોર્ટન્ટ નથી, તો આપણે ક્વોન્ટિટેટિવ ઉપર જવાનું પસંદ કરીશું. તો હવે જો મોનેટરી પોલિસી કેવી રીતે આરબીઆઈ આપણને ક્વેશ્ચન થાય કે સલો આરબીઆઈ છે એ મતલબ સપ્લાય ઓફ મની કેવી રીતે કંટ્રોલ કરશે, યાની ઇકોનોમીમાં પૈસાની વધઘટ કેવી રીતે કરશે? તો જુઓ સૌથી પહેલું બેંક રેટ હોય. બેંક રેટનો મતલબ શું છે કે જે રેટથી આરબીઆઈ પૈસા કોને આપશે? જે આપણી સ્કેડ્યુલ કમર્શિયલ બેંક છે, વેપારી બેંકો, એમને જ્યારે પૈસાની જરૂર પડશે એ કોની જોડે જશે? આરબીઆઈ જોડે. તો એને બેંક રેટ આપણે કહી શકીશું. રિઝર્વ રિક્વાયરમેન્ટ, આગળ કીધું હતું કે રિઝર્વ રિક્વાયરમેન્ટ મતલબ એમાં સૌથી પહેલો ટૂલ હોય છે કેશ રિઝર્વ રેશિયો, CRR, રાઈટ. કેશ રિઝર્વ રેશિયો અને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો આ બંને ટૂલ છે જેમાં થોડો આગા પાછો ચેન્જ કરી અને આપણી રિઝર્વ રિક્વાયરમેન્ટના હિસાબથી શું કરશે? આરબીઆઈ મનીનો ફ્લો કંટ્રોલ કરવાની કોશિશ કરશે. જેમ કે કેશ રિઝર્વ રેશિયો શું છે? તો કે સિમ્પલ જે પણ કેશ રિઝર્વ રેશિયો મતલબ કે જે નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટી છે સ્કેડ્યુલ બેંકની, એને શું કરવું પડશે? આરબીઆઈ સાથે એક મેન્ડેટ છે કે એટલા % તો આરબીઆઈ સાથે એને પૈસા જમા કરાવવા પડશે. શું કરાવવું પડશે? ડિપોઝિટ કરાવવી પડશે. કોને? તો જે પણ કમર્શિયલ બેંક છે. આરબીઆઈનો રૂલ છે કે ભાઈ કેશ રિઝર્વ રેશિયો તમારો આટલા % જે પણ તમારી કુલ ટોટલ તમારી એક્ઝામ્પલ છે કે ધારો કે તમારી જોડે જેટલા પૈસા છે જે તમે બધા લોકોને આપવાના છે એમાંથી તમારે આટલા % કોની સાથે જમા કરાવવા પડશે? આરબીઆઈ સાથે, રાઈટ. અને આરબીઆઈ એના ઉપર કોઈ જ ઇન્ટરેસ્ટ આપશે નહીં, એ પહેલેથી જ નક્કી કરેલું. હવે આરબીઆઈને શું લાગશે? આરબીઆઈને જો લાગશે કે યાર ઇકોનોમીમાં બહુ વધારે પડતા પૈસા થઈ ગયા તો શું કરશે? સિમ્પલ કેશ રિઝર્વ રેશિયો વધારી દેશે, CRR ઇન્ક્રીઝ કરી દેશે. એના કારણે શું થશે કે બેંકને એના જેટલા પણ પૈસા છે એમાંથી વધારે શું કરવા પડશે? બેંક જોડે જમા કરાવવા પડશે. એટલે હવે ઓછા પૈસા વધશે તો ઇકોનોમીમાં પણ એ ઓછા લોકોને લોન આપશે, તો એ પૈસા પાછા જેટલા થાય એટલા ઓછા ઇકોનોમીમાં જશે. અને એને એવું લાગ્યું કે ના ઇકોનોમીમાં પૈસા વધારવાની જરૂર છે તો CRR શું કરશે? ડિક્રીઝ કરી દેશે. એટલે કે શું? બેંકે જે પૈસા ડિપોઝિટ કરવાના હતા હવે એટલા બધા ડિપોઝિટ કરવાના નથી, જસ્ટ સમ પોર્શન ડિપોઝિટ કરી
અને એ પોતાનું કામ ચલાવી શકે છે, જેના કારણે લોકો સુધી વધારે પૈસા પહોંચતા થશે અને લોકો ઇઝીલી બોરો કરી શકશે તો ડેફિનેટલી છે ઇકોનોમી પણ ગ્રો થશે. બીજું છે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો, મતલબ કે એમને શું છે કે જે પણ કમર્શિયલ બેંક છે એમને અમુક NDTL મતલબ નેટ ડિમાન્ડ ટાઈમ લાયબિલિટીના હિસાબથી અમુક પર્સન્ટેજમાં એમને શું કરવું પડશે, આરબીઆઈ સાથે જમા કરાવવાની જરૂર નથી, જસ્ટ પોતાની જાતે રાખવાના. એટલા અમુક પર્સન્ટેજ શેમાં કેશના ફોર્મેટમાં રાખી શકો, તમે ગોલ્ડના ફોર્મેટમાં રાખી શકો, કાં તો સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયોવાળી કોઈ પણ સિક્યોરિટીમાં રાખી શકો, મતલબ ટ્રેઝરી બિલ છે, ગવર્મેન્ટ બોન્ડ છે, આ બધામાં જે પણ આરબીઆઈ નોટિફાઈડ લિસ્ટ કરી છે એમાંથી તમે કોઈ પણ સિક્યોરિટી કાં તો ત્રણેયનું કોમ્બિનેશન તમે રાખી તમારે સાઈડમાં તમારા બેંકમાં જમા કરાવવું પડશે, મતલબ સાઈડમાં રાખવું પડશે. જો તમે એ ડિપોઝિટ નથી કરતા તો તમને શું થશે, ડેફિનેટલી પેનલ્ટી ચાર્જ થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો છે એ આરબીઆઈ દ્વારા કેટલું હોય છે, 0 થી 40% વચ્ચે હોય. યાની કે આરબીઆઈ શું કરશે, આરબીઆઈને લાગશે કે પૈસા માર્કેટમાં બહુ વધારે પડતા ફરી રહ્યા છે, બેંક બહુ વધારે પડતા પૈસા બહાર આપી રહી છે, જેના કારણે લોકો સુધી ઇઝીલી પૈસા પહોંચી રહ્યા છે, જેના કારણે ઇન્ફ્લેશન વધી રહ્યું છે, ભાવ વધી રહ્યો છે, તો શું કરશે આરબીઆઈ, સિમ્પલી એ સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો વધારી દેશે. યાની કે 10% છે તો 20%, 22% કરી દેશે, જેના કારણે શું થશે કે બેંકને વધારે પૈસા ડિપોઝિટ કરાવવા પડશે. કોની સાથે, મતલબ ડિપોઝિટ મતલબ પોતાની જાતે સાઈડમાં રાખવા પડશે, જે આરબીઆઈની ગાઈડલાઈન છે કે એટલું તો તમારે રાખવું જ પડશે. એટલે કે ઓછા પૈસા લોકો સુધી પહોંચશે, ટૂંકમાં કહેવાનો મતલબ એવો જ છે, રાઈટ. પછી જ્યારે એવું લાગશે કે યાર બહુ ઓછા પૈસા છે તો સિમ્પલ CRR ડિક્રીઝ કરી દેશે, સોરી જે SLR છે એ ઓછું કરી દેશે. તો સિમ્પલ તમે સમજી શકો, આ જો બેંક SLR નથી પ્રોપર મેન્ટેન રાખતી તો એને પેનલ્ટી લાગશે. કેટલી, કે તો જે બેંક રેટ ચાલે છે અને ઉપરથી 3%, રાઈટ. અને ઇન કેસ બીજા દિવસે પણ એ નથી પે કરતી તો પછી એ 5% થઈ જશે. એ વધારે ડિટેલમાં તમારે જાણવાની જરૂર નથી. હવે લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી શું છે, તો કે જુઓ, જેમ કે આપણું CRR અને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો હતો એવી જ રીતે આપણું લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, મતલબ એમાં બે કમ્પોનન્ટ છે. એક છે રેપો રેટ અને બીજું છે રિવર્સ રેપો રેટ. હવે રેપો રેટનો મતલબ શું છે, રેપો રેટનો સિમ્પલ મતલબ છે કે જ્યારે પણ બેંકને પૈસાની જરૂર પડશે એટલે સૌથી પહેલાં એ કોની જોડે જશે, આરબીઆઈ જોડે. શોર્ટ ટર્મ માટે આરબીઆઈ શું કરશે, લોન આપશે કોને, સ્કેડ્યુલ કમર્શિયલ બેંક છે એને, રાઈટ. તો જે રેપો રેટ કોને કહેવાય છે કે જે રેટથી આરબીઆઈ કોને પૈસા આપે, સ્કેડ્યુલ કમર્શિયલ બેંકને લોન આપે શોર્ટ ટર્મ માટે, તો એને આપણે રેપો રેટ કહીશું. અને એવી જ રીતે રિવર્સ રેપો રેટ શું હશે કે આરબીઆઈને જ્યારે પૈસાની જરૂર પડશે, આરબીઆઈ બોરો કરશે એટલે કે ઉધાર લેશે કોની જોડે, કે જે કમર્શિયલ બેંક છે એની જોડે, જેને આપણે રિવર્સ રેપો રેટ કહેવાય. મતલબ જે રિવર્સ રેપો રેટ ચાલે છે એ રેટના અનુસાર આરબીઆઈ બોરો કરશે. હવે આરબીઆઈને શું પૈસાની જરૂર પડી ભાઈ, આરબીઆઈને સિમ્પલ મતલબ પૈસાની જરૂર ત્યારે જ પડશે જ્યારે આરબીઆઈને એવું લાગશે કે ઇકોનોમીમાં બહુ વધારે પડતા પૈસા ફરી રહ્યા છે, તો શું કરશે, આરબીઆઈ બધી જ બેંક જોડે પૈસા ઉઠાવી લેશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર, રાઈટ. અને જ્યારે આરબીઆઈને એવું લાગશે કે નાના પૈસા આપવાની જરૂર છે, જેટલા ઇકોનોમીમાં વધારે પહોંચતા થાય એવી કોશિશ કરવાની છે, એટલે રેપો રેટ ઘટાડી દેશે. એટલે ઇઝીલી બેંક શું કરશે, ઇઝીલી તમને સસ્તા ભાવે એ રેપો રેટથી મતલબ આરબીઆઈ જોડેથી પૈસા ઉઠાવશે અને તમને પણ થોડું પોતાનું માર્જિન એડ કરી અને ઇઝીલી તમને પહોંચતા કરશે. હવે જો આરબીઆઈ રેપો રેટ વધારે દે તો શું થશે, બેંક મોંઘા ભાવે આરબીઆઈ જોડેથી લેશે પૈસા, ઇન્ટરેસ્ટ વધારે ઇન્ટરેસ્ટ ઉપર, અને પછી તમને ડેફિનેટલી છે કે થોડા એડ કરીને જ આપશે. એટલે તમે ઇઝીલી તમે પછી લોન લેશો નહીં, કેમ કે ઇન્ટરેસ્ટ રેટ વધારે છે. તો આવી રીતે રેપો રેટ, રિવર્સ રેપો રેટમાં ટ્વીક કરી અને આરબીઆઈ કંટ્રોલ કરવાની કોશિશ કરશે મની સપ્લાય, રાઈટ. પછી માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટી શું છે, તો માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટીનો સિમ્પલ મતલબ એ જ છે કે જે તમે શોર્ટ ટર્મ લોન લો છો આરબીઆઈથી, રાઈટ, અને એ કોના અગેન્સ્ટ હશે, NDTLની અગેન્સ્ટ, રાઈટ. હવે એમાં શું હશે માર્જિન સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં કે તમારી ચલો એ આપણા પેલામાં નથી, રેટ ઓફ ઇન્ટરેસ્ટ મતલબ આ ડિટેલમાં જાણવાની જરૂર નહીં, કેમ કે આના વિશે તમે મોટર પોલિસીમાં અવારનવાર નહીં સાંભળવા મને, તો આપણે આને અવોઇડ કરીએ. ઓપન માર્કેટ ઓપરેશન શું છે, તો ઓપન માર્કેટ ઓપરેશનનો સિમ્પલ મતલબ એવું છે કે જ્યારે પણ કોઈ ગવર્મેન્ટ, જેમ કે મેં તમને કીધું હતું કે જ્યારે પણ આરબીઆઈ શું કરશે, ગવર્મેન્ટ સિક્યુરિટી પરચેઝ કરશે, મતલબ ગવર્મેન્ટ બોન્ડ ને એ બધું, રાઈટ. તો એ બાઇંગ સેલિંગની એક્ટિવિટી આપણે ઓપન માર્કેટ ઓપરેશનમાં જોવા મળશે. યાની કે આરબીઆઈને લાગશે કે ના ઇકોનોમીમાં પૈસા ઇન્ફ્યુઝ કરવાની જરૂર છે અને લિક્વિડિટી નાખવાની જરૂર છે, એટલે આરબીઆઈ શું કરશે, આરબીઆઈ બોન્ડ ખરીદી લેશે. અને જ્યારે એવું લાગશે કે ના પૈસા ઘટાડવાની જરૂર છે એટલે બોન્ડ શું કરશે, સેલ કરી દેશે. આવી રીતે
ઓપન માર્કેટ ઓપરેશન કન્ડક્ટ કરી અને આરબીઆઈ પૈસાનો ફ્લો કંટ્રોલ કરવાની કોશિશ કરશે. તો સિમ્પલ કહેવાનો મતલબ એ છે કે મોનેટરી પોલિસીનો યુઝ કેવી રીતે થશે તો એ ડિપેન્ડ છે આરબીઆઈનું ડિસિઝન શું છે. મતલબ આરબીઆઈને જો લાગે છે કે ભાઈ ઇન્ફ્લેશન વધી રહ્યું છે, ઇન્ફ્લેશન કોર કન્સેપ્ટ છે રાઈટ. જો ઇન્ફ્લેશન વધી રહ્યું છે તો એ શું કરશે, પોતાનું મોનેટરી પોલિસીમાં બધા જ ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરી દેશે, યાની કે ઇન્ટરેસ્ટ રેટ વધારી દેશે. પછી રિઝર્વ રિક્વાયરમેન્ટ હતી યાની કે સીઆરઆર અને કેશ રિઝર્વ રેશિયોને એ બધું શું કરશે, વધારવાની કોશિશ કરશે, જેથી બેંક જેટલા પણ એની જોડે પૈસા છે મેક્સિમમ આરબીઆઈ જોડે ડિપોઝિટ કરાવે, એટલે આગળ લોન ઓછી લોકોને. કેમ કે એક વસ્તુ છે યાર, જો તમે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો કન્સેપ્ટ સમજો કે જ્યારે પણ લોકોને પૈસાની જરૂર પડશે, આપણી ઇકોનોમીમાં પૈસા ક્યાંથી પહોંચે, બેંકના થ્રુ. કોઈ પણ માણસને પૈસાની જરૂર પડી એ ક્યાં જશે, બેંક જોડે. હવે બેંક જોડે જશે તો બેંક શું કરશે, અને લોન આપશે ઇન્ટરેસ્ટ ઉપર. હવે જો બેંકે પોતાના ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરી દીધા તો ઇઝીલી બધા જ લોકો શું કરશે, બેંક જોડે જતા રહેશે કે મતલબ પૈસા લેવા, અને ઇઝીલી લોકો જોડે પૈસા આવી જશે તો સ્પેન્ડ કરશે. સ્પેન્ડ કરવાના કારણે શું થશે, ડિમાન્ડ વધશે તો ડેફિનેટલી પ્રાઇસ પણ વધશે. તો આ ડિમાન્ડ અને સપ્લાયના કન્સેપ્ટને જ કંટ્રોલ કોના થ્રુ કરશે, બેંકના થ્રુ. કેમ કે આરબીઆઈ શું કરશે, બધી જ બેંકોમાં રેગ્યુલેશન રાખશે, જેથી આરબીઆઈ બેંકના કંટ્રોલના થ્રુ ઓવરઓલ ઇકોનોમી કંટ્રોલ કરી લેશે. તો તમે મોનેટરી પોલિસીનો આપણો એઝ અ ટ્રેડર્સ ઉપયોગ છે તો કશું જ નહીં, જસ્ટ તમારે મોનેટરી પોલિસીને સમજવાની છે કે તમે જ્યારે પણ હર 3 મહિનાના સમયગાળા પછી આપણા આરબીઆઈના ગવર્નર છે જે શક્તિકાંત દાસ, એ શું કરશે, સિમ્પલી આવીને સ્પીચ આપશે અને જે પણ જે મોનેટરી પોલિસીમાં ટ્વીટ કર્યા છે એમના વિશે આપણે કંઈ કન્ક્લુડ નથી કરવાનું. મતલબ આપણે કશું જ યાદ નથી રાખવાનું, આપણે કશું ડિસિઝન એના બેઝ ઉપર નથી લેવાના કે આરબીઆઈ શું કર્યું છે. જસ્ટ આપણે સમજીશું કે આજે કોઈ ઇવેન્ટ છે સ્પેસિફિક જેની અફેક્ટ માર્કેટ ઉપર થઈ શકે, અને ખાસ આ બેન્કિંગ સેક્ટર રિલેટેડ છે એટલે બેંક નિફ્ટી ઉપર તો અફેક્ટ થશે જ રાઈટ. તો આ સિમ્પલ મોનેટરી પોલિસી હતી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી કંઈક ઇવેન્ટો સમજીશું કે જે ઇવેન્ટ કેવી રીતે માર્કેટ ઉપર અફેક્ટ કરી શકે અને ઇવેન્ટ શું છે એ સમજવું જરૂરી છે. તો મળીએ. જય હિન્દ, જય ભારત.